હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે ધોરણ 10ના બોર્ડના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં TCS ધ કમ્પ્લીટ સિસ્ટમ ઓફ ફતેગંજ સેનનના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે, જેમાં 48માંથી 35 બાળકોએ A ગ્રેડ એટલે કે 73% બાળકોએ A ગ્રેડ મેળવેલ છે, 13 બાળકોએ A1 અને 22 બાળકોએ A2 ગ્રેડ મેળવ્યો છે। 13 બાળકોમાંથી 12 બાળકોએ B ગ્રેડ, જ્યારે માત્ર એક બાળકે C1 ગ્રેડ મેળવેલ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ TCS ફતેગંજ સેનન સ્કૂલના 100% પરિણામ મેળવ્યું છે, જેમાં જે કહી શકાય કે આજરોજ આ પરિણામ જાહેર કરવામાં આવ્યા, તેમાં સેનન સ્કૂલે વર્ષોની પરંપરા જાળવીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે। 2011માં જ્યારે અમે આ સ્કૂલ શરૂ કરી ત્યારે અમારું વિઝન એવું હતું કે બાળક 11-12 સારી રીતે ભણે, મનમાં જે પેલો હાવ છે પેરેન્ટ્સના કે 10મું છે 12મું છે એ ના હોય, એ 2 વર્ષ સારી રીતે ભણે અને સારામાં સારું રિઝલ્ટ આવે। પછી એ બોર્ડ એક્ઝામ હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવી, ગુજસેટ, JEE નીટ કોઈ પણ નામે, પણ એ બધામાં સારું કરે અને એની સાથે સાથે સ્ટ્રેસ ફ્રી મેનરમાં એ ભણે અને એની જિંદગી જીવે। એટલે કોઈને મ્યુઝિકનો શોખ હોય, કોઈને ક્રિકેટ રમવું હોય, કોઈ બેડમિન્ટન, ટેનિસ રમતો હોય, કોઈ ડાન્સ કરતો હોય। આજે હમણાં જ અમારી જે બેચ પાસ આઉટ થઈ એમાં એક સ્ટુડન્ટ એવી હતી કે જેણે કથક અને બીજી સ્ટુડન્ટે ભરતનાટ્યમ એણે 11-12 ભણતા કન્ટિન્યુ કર્યું। 10મામાં ભણતા એક વિદ્યાર્થી રેગ્યુલર એને ડ્રમ્સનો શોખ હતો તો એણે આખું વર્ષ કન્ટિન્યુ કર્યું છે। તો આવા જે વિદ્યાર્થીઓ અમારી સાથે ભણે છે કે 10મામાં હોય કે 12માની બોર્ડ એક્ઝામ હોય, તો એની અંદર ભણે, એને પોતાના શોખના વિષયને ફોલો કરે અને સાથે આવું A1 ગ્રેડનું રિઝલ્ટ આવે, એ અમારી એક યુનિક અચીવમેન્ટ છે। અને હું એવું માનું છું કે આવી શાળા આખા ગુજરાતમાં બીજે ક્યાંય નહીં હોય કે જ્યાં વિદ્યાર્થીઓ પ્રેમથી ભણે છે, વાલી પણ ખુશ હોય છે અને સાથે સારું રિઝલ્ટ આવું સરસ આવે। આજે 12મામાં પણ અમારે ત્યાં 80 છોકરાઓ હતા, એમાંથી 26નો A1 ગ્રેડ છે, 24નો A2 ગ્રેડ અને પાછા 26નો C ગ્રેડ। એટલે 95% રિઝલ્ટ અમારું 12થમાં, 10થમાં અમારું 100% રિઝલ્ટ। ને તમે ગ્રેડેશન જુઓ તો ટકાવારી પ્રમાણે કોઈ શાળામાં અમારે જેટલા A1 ગ્રેડ નીકળે અથવા વધારે નીકળે, પણ ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી જોઈએ તો આટલા ના હોય। એટલે એનો અમને બહુ આનંદ છે। એટલે વોટ એવર વી આર ડુઈંગ, આખી અમારી ટીમનો કલેક્ટિવ એફર્ટ છે, બધા ટીચર્સનો, એમાં પેરેન્ટનો સપોર્ટ છે અને હું સૌથી મોટો શ્રેય તો વિદ્યાર્થીઓને આપીશ કે એ લોકો અમારા માર્ગદર્શનને ફોલો કરીને આવું સારું રિઝલ્ટ લાવે છે। એક પોઈન્ટ એ છે કે અમારી સિસ્ટમમાં અમારા સાથે જે સ્કૂલ હોય એના ટ્રસ્ટીઝના છોકરાઓ ભણ્યા છે, અમારા ટીચર્સ જે છીએ ટીમ એમના દીકરા દીકરીઓ ભણે છે। અમારા 12થમાં બાયોલોજીના જે પૂર્વત સર છે તો એમની દીકરી માહી અમારી સ્કૂલમાં ટોપ કર્યું છે 10થમાં। આ સોનલ મેડમ અને મિહિર સર છે, એમના સન ધ્યેય અમારા 10th સ્ટાન્ડર્ડમાં 4th રેન્ક છે એનો અત્યારના। તો એ તો ખરું જ, પછી નોન ટીચિંગ સ્ટાફ છે તો એમાંના પણ જે સ્ટાફ મેમ્બર્સ છે એમના દીકરા દીકરીઓ પાસમાં અમારી પાસે ભણી ગયા છે। એટલે આ વસ્તુનો અમને બહુ આનંદ છે કે પોતાના દીકરા દીકરીઓ સ્ટાફ મેમ્બર્સ મૂકતા હોય, નોન ટીચિંગ હોય કે ટીચિંગ, એ બધા સરસ રીતે આગળ વધે એનો અમને બહુ જ આનંદ છે। મારું નામ સોનલ દેસાઈ છે અને અમારી સ્કૂલ TCS જે ફતેગંજ સેનનમાં ચાલે છે, TCS ફતેગંજ એટ સેનન, એમાં આજે જે રિઝલ્ટ આવ્યું છે એ 48 કિડ્સમાંથી, એટલે 48 બાળકો અમારી પાસે હતા, એમાંથી 13 A1, 22 A2, 7 B1 અને 5 B2 અને 1 C1, એટલે એમ જોવા જઈએ તો એવું કહેવાય 35 બાળકો A ગ્રેડમાં આવે છે। એટલે ટોટલ બાળકોની સંખ્યા પ્રમાણે 73% કિડ્સ આર ઇન A ગ્રેડ। હવે આમાં અમારી શાળામાં કેવું, કશે જ પણ એને ઇતર પ્રવૃત્તિ બધી કરવાનો એને સમય મળે, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જેવી રીતે સ્પોર્ટ્સ છે ને બધામાં ટાઈમ મળે એ લોકોને, અને સ્કૂલ ટોટલી એ રીતે ટેસ્ટ ને બધું સિરીઝ એવી ચલાવી અને એ લોકોના માર્ક્સ લાવવામાં અને એમના એક્સટર્નલ ડેવલપમેન્ટમાં પણ પુષ્કળ મદદ કરે છે। કદાચ આ ટાઈપનું રિઝલ્ટ આખા ગુજરાતમાં કોઈ સ્કૂલમાં નહીં હોય કે જેમાં 48 બાળકોમાંથી 35 બાળકો A ગ્રેડમાં આવે।